નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણું તારીખ 8 પેપર છે, બરોબર? અને એ પેપરની અંદર સૌથી વધારે મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ બી જો કોઈ ટોપિક પૂછાતો હોય તો એ ટોપિક છે જેમનું નામ છે માનવ હૃદય. દીકરાઓ, દર વર્ષે માનવ હૃદયમાંથી એકાદો સવાલ આવતો હોય છે. કઈ કઈ રીતે સવાલો પૂછાય, કેવો કેવો સવાલ માનવ હૃદયમાંથી આવી શકે, કેટલા માર્કમાં આવી શકે, આ બધી જ ચર્ચા આપણે કરવાના છે. દીકરાઓ, એ પહેલા તમે જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો, વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર યુટ્યુબ ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો દીકરાઓ એક વખત આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને તમે જો લાઈક નથી કરી તો એક વખત આ વિડીયોને લાઈક કરી દો. અને તમારા મિત્રો સુધી જો તમે આ વિડીયોને શેર નથી કર્યો તો એક વખત આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો. કારણ કે તમને જે અહીંયા આપવામાં આવે છે એ જબરદસ્ત આપવામાં આવે છે. તમને જે અહીંયા આપવામાં આવે છે એ જોરદાર આપવામાં આવે છે. તમને જે આપવામાં આવે છે એ મજેદાર આપવામાં આવે છે. તો દીકરાઓ, ચાલો જોઈએ મનુષ્યનું માનવ હૃદય. બરોબર? તો માનવ હૃદયમાં તમને ઘણા બધા અલગ અલગ રીતના સવાલો પૂછાય, પરંતુ તમારી ટેક્સ્ટબુકમાં તમને કંઈક આવી આકૃતિ દેખાતી હશે. બરોબર? પહેલા તો આ સવાલની અંદર आकृति फर्जियात है. बरोबर? एक ज मिनिट, ये ससुरा बहुत जाडा हो गया, पतला करना पड़ेगा. बरोबर? आनी अंदर थी आकृति है ये मोस्ट आईएमपी है. केवी है? केवी है आकृति? आकृति दीकराओ मोस्ट आईएमपी है. परीक्षानी अंदर आकृति पूछाशे 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 અને આકૃતિ દોરવી ફરજિયાત છે. એટલે જે વિદ્યાર્થી મિત્રો આકૃતિ નથી દોરતા, જે વિદ્યાર્થી આકૃતિમાં આળસ કરે છે એ આકૃતિ દોરતા શીખી જાય. ઘણા બધા કે સર આટલી બધી અઘરી આકૃતિ અમને થોડી આવડે. કઈ વાંધો નહીં, હું તમને લોકોને મારી દોરેલી, મારા હાથે દોરેલી એવી સરળ આકૃતિ દોરી શકો ને. આ આકૃતિ તમને ન આવડે, ધારો કે અઘરી લાગે, પરંતુ આ આકૃતિ તમે દોરી શકો ને, કે ન દોરી શકો? તો દીકરાઓ, આનો એક સ્ક્રીનશોટ લઈ લો, આનો એક સ્ક્રીનશોટ લઈ લો, એસએસ લઈ લો દીકરાઓ, જે તમને તમારી જાતે પ્રેક્ટિસ કરવામાં કામ લાગશે. બરોબર? આકૃતિ સ્ક્રીનશોટ લઈ લો, પછી આખું એનું વર્ણન તમને સમજાવું કે કઈ રીતે આખું હૃદય છે એનો ભાગ છે. આપણે અહીંયા યુઝ કરશું આ આકૃતિનો. કઈ રીતે? ચાલો હું તમને બતાવું દીકરાઓ. પહેલા તો આપણે ધ્યાન આપીએ દીકરાઓ. એક જ મિનિટ, હું પહેલા આને ચેકી નાખું. જો આ આપણી એક મનુષ્યનું આખું હૃદય છે. બરોબર? હવે મનુષ્યના હૃદયની જો ચર્ચા કરવામાં આવે, આ મનુષ્યના હૃદયની જો ચર્ચા કરવામાં આવે, બરોબર, તો મનુષ્યનું જે હૃદય તમે જોઈ રહ્યા છો, બરોબર, એમાં મુખ્ય 4 ખંડો હોય. કેટલા ખંડો હોય? ટોટલ 4 ખંડો હોય. કયા કયા સર? તો હું તમને 4 ખંડો બતાવું તો એક તો આ ખંડ તમને દેખાય છે, એક આ ખંડ તમને દેખાય છે, એક આ ખંડ તમને દેખાય છે, એક આ ખંડ દેખાય છે. ટોટલ 4 ખંડો હોય. બરોબર? બીજું કે મનુષ્યનું જે હૃદય છે એ સ્નાયુનું બનેલું છે. હદ સ્નાયુ પેશી આપણે ભણી ગયા ધોરણ 9 ની અંદર, ચેપ્ટર નંબર 6 ની અંદર, પેશીઓની અંદર. એટલે કે આખો સ્નાયુ ભાગ છે, સ્નાયુનું બનેલું છે. બીજી વસ્તુ કે હંમેશા કોઈ પણ મનુષ્યનું જે હૃદય હોય ને એ એના મુઠ્ઠીના કદ જેવડું હોય. કેટલું હોય? એનું મુઠ્ઠીનું જે કદ હોય, મુઠ્ઠી તમે બંધ કરો અને આજે તમારું કદ છે એના જેવડું હોય. બરોબર? આ બે મુદ્દાઓ તમે પહેલા સમજી ગયા. હવે આ મનુષ્યના હૃદયની અંતઃસ્થલી આકૃતિ છે. ભાઈ, મનુષ્યના હૃદયની અંદરનો ભાગ કેવો? 4 ખંડો. એમાં આ જે ખંડ તમને દેખાય છે, મેં આ કુંડાળું કર્યું છે. બરોબર? એને કહેવામાં આવે છે જમણું કર્ણક. બરોબર? ત્યાર પછી આ જે ભાગ દેખાય એને કહેવામાં આવે છે જમણું ક્ષેપક. આ ભાગ તમને દેખાય છે એને કહેવામાં આવે છે ડાબું કર્ણક. અને આ ભાગને કહેવામાં આવે છે જમણું ક્ષેપક. ઇટ મીન્સ કે 2 કર્ણકો છે અને 2 ક્ષેપકો છે. ઉપરનો ભાગોને શું કહેવાય? કર્ણક. આ સાઈડનો ભાગોને શું કહેવાય? ક્ષેપક. આ સાઈડના બંને ભાગોને શું કહેવાય? કર્ણક કહેવાય. હવે તમે આમ ઉભા રહો, આ પ્રમાણે હૃદય જે પ્રમાણે ભર્યું, તમારો આ હાથ કયો થાય? આ હાથ તમારો જમણો થાય. આ હાથ કયો થાય? તમારો ડાબો થાય. તો એ પ્રમાણે તમે કહી ગયો આ જમણું કર્ણક, આ જમણું ક્ષેપક, આ ડાબું કર્ણક, આ ડાબું ક્ષેપક. બરોબર? આટલી વસ્તુ ખબર. હવે આ વસ્તુને તમને ખબર પડી ગઈ. હવે રુધિરનું વહન કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ રુધિર છે એનું વહન કઈ રીતે થાય. તો દીકરાઓ, તમને સમજાવું કે સર્વપ્રથમ તો દીકરાઓ અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા તમે આકૃતિમાં જોઈ રહ્યા છો દીકરાઓ, શું જોઈ રહ્યા છો કે અહીંયા તમને દેખાય છે આ અગ્રસ્થ મહાશિરા તમને દેખાતી છે. આ દેખાય છે આ ભાગ? અગ્ર મહાશિરા. બરોબર? આ અગ્ર મહાશિરા છે. બરોબર? એક લોહીની નળી છે એ અગ્ર મહાશિરા. અને અહીંયા પણ તમને દેખાતું છે આ જે ભાગ તમને દેખાય છે આટલો ભાગ, બરોબર, આ જે ભાગ તમને દેખાય છે એ છે પશ્વ મહાશિરા. બરોબર? અથવા તો આવતી મહાશિરા કહી શકાય. બરોબર? આ બંને જે મહાશિરાઓ છે, બરોબર, એનું કામ શું? તો કે મનુષ્યના શરીરના જેટલા પણ અલગ અલગ ભાગો છે, મનુષ્યના શરીરના જેટલા પણ અલગ અલગ ભાગો છે, આ બધા જ અલગ અલગ ભાગોમાંથી, બરોબર, ઓક્સિજન વિહીન રુધિર. કેવું વિહીન? કેવું વિહીન? ઓક્સિજન વિહીન રુધિર. કેવું રુધિર? ઓક્સિજન વિહીન રુધિર. ઓક્સિજન વિહીન રુધિરનો મતલબ થાય ઓક્સિજન વગરનું, જેમાં કાર્બન ડાયોક્સાઇડ છે પણ ઓક્સિજન નથી. બરોબર? એવું કહી શકાય. એ રુધિર ક્યાં આવે? તો કે દીકરાઓ, અહીંયાથી તમે જોઈ રહ્યા છો આ અગ્ર મહાશિરા, આ પશ્વ મહાશિરા,
એ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ક્યાં આવતું હોય છે દીકરાઓ? આપણો જે આ ખંડ છે, આ જે આપણો ભાગ છે, જેને આપણે શું નામ આપ્યું હતું? મને કોમેન્ટ બોક્સમાં બધા જણાવશો. શું નામ આપ્યું હતું? યસ, વેરી ગુડ દીકરાઓ, જમણું કર્ણક એવું નામ આપી દીધું. જમણા કર્ણકમાં છે બધું અશુદ્ધ રુધિર, જેને હું પણ કહું તો પણ કંઈ ખોટું નથી. અશુદ્ધ રુધિર બધું ભેગું થશે. બરોબર. હવે અહીંયા ઓક્સિજન વિહીન બધું રુધિર ભેગું થયું, જેના શું થયું? આ ભાગ છે એ વિસ્તરણ પામ્યો એટલે એનું શિથિલન થયું. ઓકે. હવે જેવો આખો ભાગ રુધિરથી ભરાઈ જશે એટલે અહીંયા દીકરાઓ તમને આ એક પડદા જેવી રચના દેખાય છે, આ ભાગ અને આ ભાગ, આ બંને પડદા જેવી રચના દેખાય છે. આજે તમને પડદા જેવી રચના દેખાય છે એને કહેવામાં આવે છે દીકરાઓ શું? તો કે દીકરાઓ વાલ્વ કહેવામાં આવે. શું કહેવામાં આવે? વાલ્વ, જેને આપણે ત્રિદલ વાલ્વ કહીએ. શું કહીએ? ત્રિદલ વાલ્વ કહીએ. બરોબર. એ જે ત્રિદલ વાલ્વ છે એ ખુલે. બરોબર. એ ખુલે અને તરત બધું જે અશુદ્ધ રુધિર છે એ બધું અશુદ્ધ રુધિર ક્યાં આવે? તો કે બધું જ અશુદ્ધ રુધિર દીકરાઓ આપણા જમણા ક્ષેપકમાં આવે. ક્યાં આવે? આપણા જમણા ક્ષેપકમાં આવે. ક્યાં આવે? આપણા જમણા ક્ષેપકમાં આવે. બરોબર. બધું અહીંયાથી ઠલવાય, બધું ભેગું થાય. ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે અશુદ્ધ રુધિર ક્યાં જાય? તો કે હવે આખું ભરાઈ જાય એટલે પાછું સંકોચન પામે. બરાબર. વિસ્તરણ પામીને ભરાઈ જાય એટલે પાછું સંકોચન પામે. જેવું સંકોચન પામે તો અહીંયા તમને કાં નળી દેખાય તમને લોકોને નળી? આજે નળી દેખાય એ નળીમાંથી દીકરાઓ, જેને આપણે કહીએ છીએ ફુફુસ ધમની, અહીંયા દેખાય તમને લોકોને, અહીંયા તમને દેખાય અને આ પણ નળી તમને દેખાય દીકરાઓ. હા કે ના? બરોબર. આને કહેવાય ફુફુસ ધમની. આ ફુફુસ ધમની દ્વારા આપણા સાઈડના જે ફેફસાઓ હોય, એક આ સાઈડનું ફેફસું, એક આ સાઈડનું ફેફસું, આ ફેફસા અંદર રુધિર જાય. ન્યાય પોતે શુદ્ધ થાય. બરોબર. બધું વ્યવસ્થિત શુદ્ધ થાય. ઓક્સિજન વિહીન જે રુધિર હતું એ ઓક્સિજન યુક્ત થાય. કેવું થાય? ઓક્સિજન વિહીન હતું કેવું થાય દીકરાઓ? કેવું થાય? ઓક્સિજન યુક્ત. ઓક્સિજન યુક્ત રુધિર થાય. જેવું ઓક્સિજન યુક્ત રુધિર થાય એટલે પછી એ ફેફસામાંથી ક્યાં આવે? તો કે ફુફુસ શિરામાં આવે. તમે આજે નળી જોઈ રહ્યા છો, ફુફુસ શિરા જેવી આ સાઈડ હોય એવી જ આ સાઈડ પણ હોય, પણ એ પાછળની બાજુ છે એટલે આપણને દેખાતી નથી. બરોબર. એ ફુફુસ શિરા દ્વારા બધું શુદ્ધ રુધિર ક્યાં આવશે? બધું શુદ્ધ રુધિર ક્યાં આવશે? તો કે બધું જે શુદ્ધ રુધિર છે એ બધું શુદ્ધ રુધિર દીકરાઓ ડાબા કર્ણકમાં આવે. જેવું ડાબું કર્ણક ભરાઈ જાય એટલે અહીંયા એક વાલ્વ હોય જેનું નામ છે દ્વિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વ. આ જે દ્વિદલ વાલ્વ છે એ ખુલે અને દ્વિદલ વાલ્વમાંથી બધું જ શુદ્ધ રુધિર ક્યાં વયું જાય? તો કે બધું જ શુદ્ધ રુધિર છે, શુદ્ધ રુધિર છે એ ડાબા ક્ષેપકમાં વયું જાય. અને ડાબા ક્ષેપકમાંથી બધું શુદ્ધ રુધિર છે ક્યાં વયું જાય? આરોહી ધમની કાન દ્વારા આપણા શરીરના બધા ભાગો સુધી વયું છે. આ પ્રમાણે આખી પ્રોસેસ તમારે લખવાની છે. બરોબર. તમે તમારી રીતે આખી પ્રોસેસ સમજી જશો. તમે તમારી રીતે આખી પ્રોસેસ સમજી જશો એટલે તમને ખબર પડી જશે ક્યાંથી ક્યાં રુધિર થાય. બરોબર. અહીંયાથી આવે. બરોબર. અહીંયા ભેગું થાય, અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ જાય, અહીંયાથી પાછું આવે, અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ જાય. આખી પ્રોસેસ તમે એકવાર સમજી જાઓ. બરોબર. હવે આના શોર્ટ મુદ્દાઓ તમને આપી દઉં કે ભાઈ આ જ એના શોર્ટ મુદ્દાઓ છે. બરોબર. આ એના શોર્ટ મુદ્દાઓ છે. તમે આ યાદ રાખશો શોર્ટ મુદ્દાઓ તો પણ તમને લોકોને આવડશે. અને આ તમારા લોકોએ શોર્ટકટ તમારા માટે કહી શકાય તો આવી શોર્ટકટો પણ તમારે યાદ રાખવાની, તમને પરીક્ષામાં કામ લાગે. બરોબર. તો ધેટ્સ ઇટ દીકરાઓ. આ તમારો થઈ ગયો મોસ્ટ ટાઈમલી ટોપિક, મનુષ્યનું હૃદય, કે જે મેં તમને લોકોને એકદમ સરળતાથી, એકદમ જોરદાર, એકદમ મજેદાર રીતે તમને શીખવાડી દીધું. આ જ રીતે તમારે પરીક્ષામાં લખવાનું છે. મેં જે સમજાવ્યું એ તમે તમારી ભાષામાં લખી શકશો. બરોબર. રહી વાત સવાલની, કેવા કેવા સવાલો પૂછાય, તો સવાલોમાં તમને કાં તો મનુષ્યની ખાલી આકૃતિ પૂછે, હૃદયની ખાલી આકૃતિ પૂછે, અથવા તો મેં તમને કીધું હતું એ પ્રમાણે કે કોઈ પણ એક ભાગ હોય, અહીંયા એક્સ કરી નાખે, અહીંયા વાય કરી નાખે, અહીંયા ઝેડ કરી નાખે. એમ કે ભાઈ એક્સ વાય અને ઝેડ, એક્સ આ વાય છે અને ઝેડ છે. એક્સ, એક જ મિનિટ દીકરાઓ, ફરી વાર હું કરી નાખું. બરોબર. એમ પૂછે કે ભાઈ એક્સ છે, આ વાય છે અને ઝેડ છે, તો એક્સ અને વાય ઝેડનું નામ આપો ને એનું કાર્ય જણાવો. અથવા તો તમને લોકોને મનુષ્ય હૃદયની આકૃતિ દીધી છે, આખો સવાલ પણ પૂછાય, મનુષ્યના હૃદયની આકૃતિ દોરો અને એના વિશે સમજાવો. 4 ગુણની અંદર પણ પૂછાય. તો આવી રીતના ઘણા બધા અલગ અલગ સવાલો પૂછાવાની સંભાવનાઓ રહેલી છે. બરોબર. ખાસ 4 ગુણની અંદર અથવા તો 2 ગુણની અંદર આ સવાલો પૂછાશે. આવજો. મળીશું લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.